જય સ્વામિનારાયણ. તારીખ 5/5/2024 ચૈત્રવદ 12 રવિવાર. એક વખતે ગામ બાર પટોળીના આહિર ભક્ત કાળુભાઈ વાવડિયા પોતાના ખર્ચે 150 માણસોનો સંઘ લઈ પોતાને ગામ બાર પટોળીથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા જતા હતા. ત્યારે રસ્તામાં કાળુભર નદી આવી. ત્યાં સંઘના સૌ માણસોએ નાહી ધોઈ પૂજાપાઠ કરી ટીમણ કર્યું. કાળુભાઈ વાવડિયા પણ ઉતાવળથી પરવારી પોતાનો સરસામાન જલ્દી ખડિયામાં ભરી સંઘની પાછળ ચાલતા થયા. પરંતુ 700 રૂપિયાની ભરેલી એક કોથળી પોતે પૂજા કરતી વેળાએ જરા એક તરફ મૂકેલી તે ભૂલાઈ ગઈ. તેનો ખ્યાલ રહ્યો નહીં. રસ્તામાં પણ ધૂન કીર્તનના આનંદમાં મસ્ત બનેલા અને દર્શનાતુર એવા સૌ ભક્તો સાથે કાળુ વાવડિયા ગઢપુર પહોંચ્યા. સંઘના સૌએ દાદા ખાચરના દરબારમાં આવીને શ્રી હરિ અને સૌ સંતો ભક્તોના દર્શન કર્યા. જ્યારે ત્યાં ઉતારો કર્યો ત્યારે માલુમ પડ્યું કે રૂપિયાની કોથળી ભૂલાઈ ગઈ છે. રસ્તાનો કાંઠો અને નદીનો આરો હતો એટલે ત્યાં કંઈ રહે નહીં. માટે હવે નકામો ધક્કો ખાવા ત્યાં જવું નથી. આપણી ગાફલાએ આપણને નડી. ઠીક, જે થવાનું હતું તે થયું. નાશવંત પદાર્થ માટે શોક શું કરવો? આમ વિચાર કરી સંઘની સાથે કાળુ ભક્ત શ્રીજીના દર્શન કરવા ગયા. દંડવત પ્રણામ કરીને પગે લાગીને સભામાં બેઠા. શ્રીજી મહારાજ કુશળતાના સમાચાર પૂછી ભક્ત ઉપર બહુ જ રાજી થયા અને પછી રસ્તાના વિગતવાર બધા સમાચાર પૂછવા લાગ્યા. તેથી કાળુ ભગતે વાત કરી કે મહારાજ, કાળુભાર નદીમાં અમે પૂજાપાઠ કરી ઉતાવળથી ચાલ્યા, એમાં 700 રૂપિયાની એક થેલી પડી રહી. આપને પ્રતાપે તે બાબતે કંઈ ચિંતા શોક થતા નથી, પણ બધા સંઘની ખર્ચી મારે એમાંથી જ આપવાની હતી અને સાધુઓને સારી રસોઈ કરી જમાડવા હતા. તે સંકલ્પ અધૂરો રહ્યો. કાળુ વાવડિયાની વાત સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું કે કાળુ ભગત, તમે જુવાનિયાને મોકલો, પૈસા મળી જશે. અરે મા બાપ, હવે એ ક્યાંથી મળે? શ્રી હરિ કહે કે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. તે સાંભળીને કાળુ ભગત એ નદી કાંઠાની વાત કરતા કહે કે પણ મહારાજ, એ તો રસ્તાનો કાંઠો અને વળી દિવસ હોવાથી કેટલાય લોકો ત્યાં જતા આવતા હોય એટલે ઘડીવાર પણ ત્યાં રહી શકે એમ લાગતું નથી. શ્રી હરિ કહે, જુઓ, એ તો ભગવાનને રાખવા હોય તો કોઈ નહીં લઈ શકે એમ 3 વાર કહ્યું. તેથી કાળુ ભગતે પોતાના મનમાં વિશ્વાસ લાવી 2 યુવાન આહિરોને તુરત રવાના કર્યા. કાળુ ભગતે બતાવેલ સ્થળે જઈ તે લોકોએ તપાસ કર્યો. ત્યાં ભેંસનો મોટો પોદળો જોવામાં આવ્યો. ઝીણી નજરે જોતા તે પોદળાની વચ્ચે પાણકોરાની કોથળીનો એકાદ તસુ જેટલો થોડો ભાગ બહાર દેખાતો હતો. જ્યાં થોડું છાણ દૂર કરી જોયું ત્યાં તો અંદરથી રૂપિયાની થેલી નીકળી પડી. બન્યું એવું કે કાળુ ભગત થેલી ભૂલીને ગયા પછી ગામની ભેંસોનું ધણ નદીએ પાણી પીવા આવેલ. તેમાંથી કોઈ એક મોટી ભેંસ હરી ઈચ્છાથી બરાબર તે કોથળીની ઉપર મોટો પોદળો કરેલ. તેથી કોથળીનું રક્ષણ થયું ને જરા કપડું બહાર રહ્યું. તેથી લેવા જનારને થેલી મળી ગઈ. જ્યારે ભગવાનની કૃપા થાય તો આ રીતે ગયેલું ધન પાછું આવે. નીતિથી ને ધૈર્યથી મેળવેલું તથા સન્માર્ગે વપરાયેલું ધન મનુષ્યને સર્વે રીતે સંતોષ આપે છે. પેલા 2 જણ થેલી સાફ કરી રૂપિયા લઈ ગઢપુર આવ્યા. પૈસા મળી ગયા તે સાંભળી સૌ રાજી થયા. શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ કાળુભાઈ, અમે તમને પ્રથમથી કહ્યું હતું કે ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. તે બરાબર સાચું થયું. કાળુ વાવડિયા તો અતિ અહોભાવથી હરખના આંસુ સાથે બોલી ઉઠ્યા કે હા મા બાપ, આપની કૃપાથી જ મળ્યું, નહીંતર કોઈ રીતે મળે તેમ ન હતું. શ્રી હરિ હસતા હસતા કહે, ઠીક, ત્યારે કાલે તમારી પ્રસન્નતા થાય તેવી રસોઈ કરાવી સંતોને જમાડો. બીજે દિવસે લાડુ, ભજીયા, દાળ ભાત, શાક વગેરેની સરસ રસોઈ કરાવીને શ્રી હરિને થાળ જમાડ્યો. ત્યારબાદ ત્યાગી ગૃહી સૌને શ્રીજીએ સ્વહસ્તે પીરસીને તૃપ્ત કર્યા. બાર પટોળીથી સંઘમાં આવેલા સૌજનો સાથે કાળુ ભગત પણ પ્રસાદ જીમ્યા ને 2-4 દિવસ સૌકો રોકાઈને ત્યાંથી
મહારાજના દર્શ સ્પર્શનું સુખ માણીને શ્રીહરિના ચરણે પગે લાગી રજા લઈ અતિ રાજી થતા સૌ સંઘમાં રસ્તામાં ધૂન કીર્તનનો આનંદ લેતા લેતા પોતાને ગામ બાળપટોળી પહોંચ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી